નમસ્તે બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ધોરણ 2 વિષય ગણિત ગમત પ્રકરણ નંબર 9 વિષયાંક મારો મજાનો દિવસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 9નો અભ્યાસ કરીશું. એમાં પ્રકરણ નંબર 9નું નામ છે મારો મજાનો દિવસ. એટલે કે આપણે અહીંયા આ પ્રકરણની અંદર આપણે દિવસોની વાત કરવામાં આવી છે. આપણે જોઈએ કે અઠવાડિયાના કેટલા દિવસો હોય છે, તો કે 7 દિવસની વાત આપણે સમજીએ. એમાં એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે બુધવારને મળવા, ગુરુવારને પૂછવા, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મારો મજાનો દિવસ. એક દિવસ છે સોમવાર મંગળવાર પાસે જાય છે બુધવારને મળવા અને ગુરુવારને પૂછવા, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ. શું તમારા માટે રવિવાર છે એ મજાનો દિવસ છે? આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછ્યું કે શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે? તો કે હા, રવિવાર છે આપણે શાળામાં રજા હોય છે એટલે મજાનો દિવસ હોય છે. સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો. આપણે અહીંયા જોયું કે અઠવાડિયામાં સોમવાર છે એ પહેલો દિવસ છે. ત્યાર પછી આપણને એક ખાલી જગ્યા આપી છે, એમાં આપણે જવાબ લખવાના છે. તો આપણને પહેલું આપ્યું છે કે અઠવાડિયાનો ત્રીજો દિવસ ખાલી જગ્યા છે. તો કે અઠવાડિયાનો ત્રીજો દિવસ કયો આવે? તો કે સોમવાર, મંગળવાર અને બુધવાર. ખાલી જગ્યામાં જવાબ આવશે બુધવાર. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ. અઠવાડિયાનો પાંચમો દિવસ ખાલી જગ્યા છે. તો અઠવાડિયાનો પાંચમો દિવસ કયો આવશે? તો કે શુક્રવાર. ખાલી જગ્યામાં જવાબ આવશે શુક્રવાર. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજી ખાલી જગ્યા. અઠવાડિયાનો બીજો દિવસ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે મંગળવાર. ત્યાર પછી જોઈએ આપણે ચોથી ખાલી જગ્યા. અઠવાડિયાનો છેલ્લો દિવસ ખાલી જગ્યા છે. આપણે જોઈએ કે અઠવાડિયાનો છેલ્લો દિવસ કયો છે? તો કે રવિવાર. આપણે જવાબમાં લખશું રવિવાર. ત્યાર પછી જોઈએ આપણે આગળની ખાલી જગ્યા. કયો દિવસ આવશે એ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. એમાં આપણને પહેલું આપેલું છે કે રવિવાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન, રવિવાર પછી ખાલી જગ્યા. તો રવિવાર પછી શું આવે? તો કે સોમવાર. ત્યાર પછી જોઈએ બીજી ખાલી જગ્યા. તો રવિવાર પહેલાં આવશે ખાલી જગ્યામાં જવાબ આવશે શનિવાર. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજી કે બુધવાર પછી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિચારો કે બુધવાર પછી કયો વાર આવશે? તો કે ગુરુવાર. ત્યાર પછીની આગળની ખાલી જગ્યા જોઈએ કે બુધવાર પહેલાં. તો બુધવાર પહેલાં કયો વાર આવે? તો ખાલી જગ્યામાં જવાબ આવશે બુધવાર પહેલાં આવશે મંગળવાર. રવિવારના 2 દિવસ પછી, અહીંયા આપણને રવિવારના 2 દિવસ પછી એમ પ્રશ્ન પૂછ્યો હતો. રવિવાર પછીના 2 દિવસ પછી કયો વાર આવશે? રવિવાર પછી સોમવાર, પછી મંગળવાર અને જવાબમાં આવશે બુધવાર. ત્યાર પછીની જોઈએ ખાલી જગ્યા. બુધવારના 4 દિવસ પછી. બુધવાર પછી કયો વાર આવે 4 દિવસ પછી? તો કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ત્યાર પછીની આગળની ખાલી જગ્યા જોઈએ. સોમવારના 7 દિવસ પછી. સોમવારના 7 દિવસ પછી કયો વાર આવશે? વિચારો જોઈએ. તો કે સોમવાર 7 દિવસ પછી આવશે સોમવાર. આમાં આપણે અહીંયા ખાલી જગ્યાના જવાબ લખવાના છે. ત્યાર પછી જોઈએ આપણે આગળ. તમને કયો વાર સૌથી વધુ ગમે છે? કેમ કે? વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે વાર વધુ ગમતો હોય એ લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ આગળની ખાલી જગ્યા.
આજે કયો વાર છે? તો આજે આપણે જોઈએ મંગળવાર છે. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ ગઈકાલે કયો વાર હતો? તો આજે મંગળવાર છે. તો ગઈકાલે કયો વાર હોય? તો કે જવાબમાં આવશે સોમવાર. ત્યાર પછી જોઈએ ત્રીજી ખાલી જગ્યા આવતીકાલે કયો વાર હશે? તો આજે મંગળવાર છે. તો આવતીકાલે કયો વાર હશે? તો જવાબમાં આવશે બુધવાર. ત્યાર પછી જોઈએ આપણે આગળની ખાલી જગ્યા આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે? તો જવાબમાં આવશે ગુરુવાર. ત્યાર પછી જોઈએ આપણે આગળ ગઈકાલ પહેલાંના દિવસે કયો વાર હતો? તો આપણે આજે મંગળવાર જોઈએ તો ગઈકાલના સોમવાર અને એના પહેલાં કયો વાર હશે? તો જવાબમાં આવશે રવિવાર. આ રીતે વિદ્યાર્થી મિત્રો બધી ખાલી જગ્યાના જવાબ લખવાના છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનું શિક્ષક. ધોરણ 2 કેટલાક બાળકોને શિક્ષક રમવું ગમે છે. તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 2 કેટલાક બાળકો છે એને શિક્ષક રમવું ગમે છે. તે શિક્ષકનું પાત્ર કોણ ભજવશે તે આપણને આપ્યું છે. એમાં જોઈએ તો સોમવારે કોણ ભજવશે? તો સોમવારે છે વૈભવ. ત્યાર પછી મંગળવારે કોણ ભણાવશે શિક્ષક તરીકે? તો કે અલ્પના. ત્યાર પછી બુધવારે કોણ બનશે શિક્ષક? તો કે ગૌરવ. ત્યાર પછી ગુરુવારે તો કે ગુરપ્રીત. ત્યાર પછી શુક્રવારે કોણ ભજવશે? તો કે દીપક. શનિવારે કોણ શિક્ષકનું પાત્ર ભજવશે? તો કે રહેનુમા. ત્યાર પછી જોઈએ આપણે આગળનું એમાં હવે ખાલી જગ્યા પૂરો. આપણે આગળ જોયું કે અઠવાડિયાના નામ હતા અને કોણ શિક્ષકનું પાત્ર ભજવશે એ આપ્યું હતું. ત્યાર પછી આપણને એ ખાલી જગ્યા આપી છે. એ ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાના છે. તેમાં પહેલી ખાલી જગ્યા શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. તો શુક્રવાર પછીના કોણ બનશે? તો કે રહેનુમા. કોણ શિક્ષક બનશે? તો કે રહેનુમા. ત્યાર પછી આપણે બીજી ખાલી જગ્યા મંગળવાર પહેલાંના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. તો મંગળવાર પહેલાં કોણ શિક્ષકનું પાત્ર ભજવશે? તો કે વૈભવ. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજી ખાલી જગ્યા ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો કે ગૌરવ કયા વાર પછીના દિવસે શિક્ષકનું બનશે? તો કે મંગળવાર. ત્યાર પછી જોઈએ આપણે આગળની ખાલી જગ્યા દીપક ખાલી જગ્યા વાર પહેલાંના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો દીપક કયા વાર પહેલાંના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે? તો કે ગુરુવારે. વિદ્યાર્થી મિત્રો આમ આપણે અહીંયા ખાલી જગ્યાના જવાબ લખવાના છે. ત્યાર પછી આપણને તમારા વર્ગનું સમયપત્રક નીચે મુજબ કોષ્ટક ભરો. અહીંયા આપણે સમયપત્રક ભરવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનું ધોરણ 2 સમયપત્રક જુઓ અને નીચેનું કોષ્ટક ભરો. આપણે અહીંયા સમયપત્રક મેં આપેલું છે તેમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનું એમાં આપણને આપેલું છે તાસ અને કયા વારે. એમાં પહેલાં આપણે જોઈએ તો કે ચિત્ર કયા વારે આવશે? તો કે ચિત્ર આવશે શનિવારે. ત્યાર પછી જોઈએ આપણે સંગીત કયા વારે આવશે? તો કે સંગીત આવશે મંગળવારે. ત્યાર પછી આપણે રમત તો રમત આવશે શુક્રવારે. ત્યાર પછી આપણે લાઇબ્રેરી તો લાઇબ્રેરી આવશે ગુરુવારે. વિદ્યાર્થી મિત્રો આમ આપણે પહેલાં સમયપત્રક તમે લખજો પુસ્તકમાં. ત્યાર પછી આ તમારે જવાબ લખવાના છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનું તમારા વર્ગમાં આપણા જે વર્ગમાં હોય એ પ્રમાણે આપણે સવાલના જવાબ લખવાના છે. એમાં પહેલો સવાલ કયા વારે તમારે રમતનો તાસ હોય છે? તો કે અહીંયા જવાબમાં લખશું શુક્રવાર હોય છે રમતનો તાસ હોય છે.
ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન, રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે? તો રમતનો તાસ રોજ હોય તો બધા બાળકોને ગમશે. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન, રમતના તાસમાં તમે કઈ કઈ રમત રમો છો? તો આપણે રમતના તાસ હોય છે એમાં ક્રિકેટ રમીએ છીએ, લંગડી, પકડદાવ, આ બધું આપણે જવાબમાં લખવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન, કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે? તો આપણે ચિત્ર ક્યારે આવે છે? તો જવાબમાં લખશું શનિવાર. ત્યાર પછી જોઈએ આપણે આગળનું, શું તમારે સંગીતનો તાસ હોય છે? હા, જો હોય તો કયા વારે? તો અહીંયા આપણે લખશું જવાબમાં મંગળવારે. ત્યાર પછી જોઈએ આપણે આગળની ખાલી જગ્યા, અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે? તો કે અઠવાડિયામાં શુક્રવાર વધારે ગમે છે, કારણ કે શુક્રવારે આપણે રમત હોય છે. આપણે અહીંયા જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જવાબ આપ્યા છે એમાંથી જોઈને સુંદર અક્ષરે પુસ્તકમાં પૂરવાનું છે.